સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ n+1 રૂલ. એટલા માટે એવું કહેવાય છે કે બાજુમાં નોન ઇક્વાવેલન્ટ નેબરિંગ પ્રોટોન કેટલા છે એમના આધારે આપણે નક્કી કરીએ કે સિગ્નલનું સ્પ્લિટિંગ કેવું થાય છે. સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ બીજું કંઈ નથી, શું તો કે નોન ઇક્વાવેલન્ટ નેબરિંગ પ્રોટોન, બાજુમાં નોન ઇક્વાવેલન્ટ નેબરિંગ પ્રોટોન કેટલા છે એમના આધારે એમનું સ્પ્લિટિંગ થાય. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ પ્રોટોનની બાજુમાં એક નોન ઇક્વાવેલન્ટ નેબરિંગ પ્રોટોન છે તો એમનું સ્પ્લિટિંગ 1+1 એટલે કે ડબલેટમાં થઈ છે. n+1 રૂલ લાગુ પાડવાનો છે. એક પણ નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન બાજુમાં ના હોય તો 0+1. 0+1 એટલે એ સિંગલેટ કહેવાય. તો જુઓ, ફર્સ્ટ કોલમ છે નોન ઇક્વાવેલન્ટ નેબરિંગ પ્રોટોન, મતલબ એમાં 0 થી લઈ અને પૂર્ણાંક સંખ્યા આવશે આગળ. એની મલ્ટિપ્લિસિટી મતલબ સિંગલેટ, ડબલેટ, ટ્રિપલેટ આ રીતે, અને એની ઇન્ટેન્સિટી પાસ્કલ ટ્રાયેંગલ મુજબ લખાય છે. તો બાજુમાં નોન ઇક્વાવેલન્ટ નંબરિંગ પ્રોટોન માનો કે 0 છે તો એની મલ્ટિપ્લિસિટી નક્કી થઈ છે સિંગલેટ. n+1 લગાવવાનું, n=0, તો 0+1 તો સિંગલ, મતલબ એ સિગ્નલનું સ્પ્લિટિંગ જ ના થાય. એની ઇન્ટેન્સિટી 1 કન્સિડર કરીશું આપણે. પણ બાજુમાં માનો કે એક નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન છે તો એમનું સિગ્નલ થઈ છે ડબલેટમાં. ડબલેટ મતલબ એક સિગ્નલના બે સરખા ભાગ થઈ જાય અને બંનેની ઇન્ટેન્સિટી સેમ હોય, એ 1:1 કન્સિડર થઈ. નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન બાજુમાં 2 છે માનો કે 2, તો 2+1 એમનું સ્પ્લિટિંગ થઈએ ટ્રિપલેટમાં. અમને એમની ઇન્ટેન્સિટી 1:1, આ પાસ્કલ ટ્રાયેંગલ મુજબ ઇન્ટેન્સિટી આગળ હાલશે 1:1. બાજુમાં 3 નોન ઇક્વાવેલન્ટ નેબરિંગ પ્રોટોન છે, મતલબ કોઈ પણ પ્રોટોનની બાજુમાં જો મિથાઇલ ગ્રુપ છે તો એ નોન ઇક્વાવેલન્ટ બાજુમાં 3 થઈ ગયા, તો એમનું સ્પ્લિટિંગ થઈ જાય ક્વાર્ટેટમાં, જેમનું રિપ્રેઝન્ટેશન આપણે કૌંસમાં લખીએ QT થી બતાવાય. શોર્ટ ફોર્મમાં બતાવવાનું જ્યારે થાય ત્યારે QT, ક્વાર્ટેટ, અને એમની ઇન્ટેન્સિટી થઈ જાય 1:3:3:1. ક્વાર્ટેટ મતલબ પહેલું ને છેલ્લું સિગ્નલ જે પણ છે એની વચ્ચે જે પણ બે સિગ્નલ છે એની ઇન્ટેન્સિટી 3 ગણી વધારે છે, એટલે 1:3:3:1. બાજુમાં માનો કે 4 નોન ઇક્વાવેલન્ટ નેબરિંગ પ્રોટોન છે તો એમનું સ્પ્લિટિંગ થઈ છે ક્વિન્ટેટમાં, 5 ભાગમાં, જેને પેન્ટેટ પણ કહેવાય, ક્વિન્ટેટ પણ કહેવાય, QN. એમની ઇન્ટેન્સિટી 1:4:6:4:1. ઇન્ટેન્સિટીમાં હંમેશા મિરર ઇમેજ હોય, વચ્ચે એકદમ રીસો રાખી દેશો તો બંને બાજુ મિરર ઇમેજ આવશે. બાજુમાં 5 નોન ઇક્વાવેલન્ટ નેબરિંગ પ્રોટોન છે તો એમનું સિગ્નલ 5+1 એટલે 6 ભાગમાં થાય, એને સેક્સ્ટેટ કહીએ. એમની ઇન્ટેન્સિટી 1:5:10:10:5:1 આ રીતે હોય. બાજુમાં 6 નેબરિંગ નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન હોય, અને આવું ઘણીવાર આવશે કે 6 નોન ઇક્વાવેલન્ટ નેબરિંગ પ્રોટોન હશે આઇસોપ્રોપાઇલ ગ્રુપમાં ખાસ, કારણ કે સિંગલ જે મિથાઇન પ્રોટોન હોય એની બાજુમાં 6 નોન ઇક્વાવેલન્ટ નેબરિંગ પ્રોટોન થઈ જાય, એમનું સ્પ્લિટિંગ થઈ જાય સેપ્ટેટમાં, 7 ભાગમાં, 6+1 7 ભાગમાં, જેને સેપ્ટેટ કહે છે. એટલે ઘણીવાર અહીંયા મલ્ટીપ્લેટ પણ લખેલું હોય એમ કરીને. એમની ઇન્ટેન્સિટી 1:6:15:20:15:6:1 આ પ્રકારે રહી છે. આગળ પછી અહીંથી કન્ટિન્યુ હોય છે, n+1 મુજબ આગળ હાલવાનું હોય છે. જો કોઈ પ્રોટોન છે એની બાજુમાં n નંબર ઓફ નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન હોય તો એમનું સ્પ્લિટિંગ n+1 ભાગમાં થાય, અને એમની ઇન્ટેન્સિટી પાસ્કલ ટ્રાયેંગલ મુજબ આગળ વધે છે. તો આ વાત થઈ સ્પ્લિટિંગ ઓફ સિગ્નલની. કોઈ પણ પ્રોટોનનું સિગ્નલ કેટલા ભાગમાં સ્પ્લિટ થાય અને એમની ઇન્ટેન્સિટી કેટલી હોય. બાજુમાં જે પણ નોન ઇક્વાવેલન્ટ નેબરિંગ પ્રોટોન છે એમના આધારે એમનું સ્પ્લિટિંગ થતું હોય છે. તો આમના આપણે બેઝિક એક્ઝામ્પલ લઈશું કે ભાઈ કોઈ પણ સ્ટ્રક્ચર આપેલું છે, એ સ્ટ્રક્ચરમાં કેટલી પ્રકારના પ્રોટોન છે, એમનું સિગ્નલ ક્યાં આવશે અને એમનું સ્પ્લિટિંગ કેટલું થઈ છે, આ બધું જ એક સાથે આપણે એક્ઝામ્પલ લઈને જોવાનું છે. અને એમ જો કોઈ NMRના અને IRના પ્રોબ્લેમ સોલ્વ કરવા હોય તો એના માટે સૌથી પહેલાં તમને કોઈ પણ સ્ટ્રક્ચર છે એના ડેટા લખતા આવડવા જરૂરી છે. કોઈ પણ સ્ટ્રક્ચર છે એના NMR અથવા તો IR ડેટા લખી શકતા હોય તમે, તો જ તમે ડેટા ઉપરથી એનું સ્ટ્રક્ચર તૈયાર કરી શકો. તો આપણે ડેટા ઉપરથી જે સ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે એના માટે પહેલાં ઉલટું કામ કરવાનું છે, સ્ટ્રક્ચર ઉપરથી ડેટા તૈયાર કરતા શીખવાનું છે.
તો જ તમે આપણે ડેટા ઉપરથી સ્ટ્રક્ચર તૈયાર કરી શકીએ. તો આટલું જો ક્લિયર છે તો આપણે પહેલાં અમુક એક્ઝામ્પલ જોઈ લઈએ H1NMR ડેટા સાથેના. H1NMR ડેટા સાથે કે ભાઈ સ્ટ્રક્ચર ઉપરથી ડેટા કઈ રીતે તૈયાર કરવા. તો જુઓ, H1NMR ડેટા ફ્રોમ મોલેક્યુલર સ્ટ્રક્ચર ઉપરથી એમના H1NMR ડેટા. એક્ઝામ્પલ 1 નંબર જુઓ, સ્ટ્રક્ચર આપેલું છે ABC, 3 સિગ્નલ આપે છે. આ વાત ઓલરેડી 1 નંબરનું સ્ટ્રક્ચર આપણે છે એમાં થઈ ગઈ છે કે કેટલા સિગ્નલ આપશે. તો કે ABC 3 સિગ્નલ આપશે. પણ 3 સિગ્નલ કયા? તો એક ટેબલ આપણે તૈયાર કરવાનું હોય છે જ્યારે પણ ડેટા બનાવીએ ત્યારે. નંબર ઓફ સિગ્નલ, નંબર ઓફ પ્રોટોન, મલ્ટિપ્લિસિટી એન્ડ ડેલ્ટા PPM. નંબર ઓફ સિગ્નલ ફર્સ્ટ કોલમ બાય ડિફોલ્ટ એ જ રહી છે. નંબર ઓફ પ્રોટોન, મલ્ટિપ્લિસિટી અને ડેલ્ટા PPM. આ રીતે ટેબલ તૈયાર કરવાનું હોય છે. કેટલા પ્રકારના પ્રોટોન છે? 3 પ્રકારના. તો એનું લેફ્ટ ટુ રાઇટ નોટિફિકેશન કરી દેવાનું. A, B અને C 3 પ્રકારે પ્રોટોન છે. A, B અને C 3 પ્રકારના પ્રોટોન છે. હવે A છે એ કેટલા પ્રોટોન છે? તો કે 3, B 2, C 3 પ્રોટોન, 3H 2H અને 3H. હવે એ પ્રોટોન છે એનું સ્પ્લિટિંગ કેવું થઈ છે? તો બાજુમાં નોન ઇક્વાવેલન્ટ નેબરિંગ પ્રોટોન કેટલા છે એમના આધારે એમનું સ્પ્લિટિંગ થાય. તો બાજુમાં નોન ઇક્વાવેલન્ટ નેબરિંગ પ્રોટોન 0 છે તો આપણે સ્કીમ મુજબ 0+1 એ સિંગલેટ થઈ જાય. પછી B 2H પ્રોટોન, એની બાજુમાં નોન ઇક્વાવેલન્ટ નેબરિંગ પ્રોટોન કેટલા છે? 3, તો એમનું સ્પ્લિટિંગ થાય છે ક્વાર્ટેટમાં. એન્ડ C એમની બાજુમાં નોન ઇક્વાવેલન્ટ નેબરિંગ પ્રોટોન કેટલા છે? તો કે 2, તો એમનું સ્પ્લિટિંગ થાય છે ટ્રિપ્લેટમાં, 3 ભાગમાં. આ ખાસ ધ્યાન રાખવાનું છે કે બાજુમાં નોન ઇક્વાવેલન્ટ નેબરિંગ પ્રોટોન કેટલા અને બે બાજુ જોવાના. બીની રાઇટ હેન્ડ સાઈડમાં 3 છે અને બીની લેફ્ટ હેન્ડ સાઈડમાં 0 છે. અહીંયા કાર્બોનાઇલ કાર્બન છે એટલે 3 પ્રોટોન છે તો ક્વાર્ટેટ થઈ છે. અને CH3ની બાજુમાં CH2 છે તો એ ટ્રિપ્લેટમાં થઈ છે. તો આ એમની મલ્ટિપ્લિસિટી આવી ગઈ. અને ડેલ્ટા PPM એ કેરેક્ટરિસ્ટિક કેમિકલ શિફ્ટમાં આપણે લખાવેલી છે કે CH3ની બાજુમાં કાર્બોનાઇલ હોય તો નિયર અબાઉટ 2.4, 2.5 સમથિંગ આવી શકે. એમાં CH3 2.4 છે તો મિથિલિન CH2 સેજ ડાઉનફિલ્ડમાં હોય 2.6 અને મિથાઇલ પ્રોટોન નોર્મલ કેસમાં 0.9 હોય પણ બાજુમાં CH3 CO ગ્રુપ લાગેલું છે એટલે 1.1 ડેલ્ટા PPM. આ એપ્રોક્સિમેટ લખેલી હોય. તો આ રીતે ફૂલ સ્ટ્રક્ચરના ડેટા તૈયાર કરવાના હોય. હવે 3 સિગ્નલ, કેટલા પ્રોટોન, એમની મલ્ટિપ્લિસિટી કેટલી અને એની ડેલ્ટા PPM વેલ્યુ, આટલું કોઈ પણ સ્ટ્રક્ચર માટે આવડવું જરૂરી છે. જો સેકન્ડ એક્ઝામ્પલ 3 પ્રકારના NMR સિગ્નલ આપે છે A, B એન્ડ C. A, B એન્ડ C. A પ્રોટોન 3H એટલે બંને બાજુના ખરેખર ટોટલ કરો તો 3 ને 3 6 થઈ જાય, 6H. B CH2 ટોટલ કરો એટલે 4 પ્રોટોન થઈ જાય. અને C એ 2H પ્રોટોન. લેફ્ટ હેન્ડ સાઈડમાં જે છે એ જ રાઈટ હેન્ડ સાઈડમાં છે, કોમન છે એક સરખું અને બંનેનું એક સાથે જ લખાય. 6H એની મલ્ટિપ્લિસિટી જુઓ ધ્યાનથી, 6H એની મલ્ટિપ્લિસિટી જુઓ તો બાજુમાં B 2H પ્રોટોન જ છે, 2 પ્રોટોન છે બાજુમાં એટલે એ ટ્રિપ્લેટ કહેવાય. 4H B પ્રોટોનનું સ્પ્લિટિંગ કેવું થઈ છે તો A પ્રોટોન CH3 બાજુમાં છે એટલે એ ક્વાર્ટેટમાં થઈ છે. અને એટલું જ નહીં, ક્વાર્ટેટમાં સ્પ્લિટ થયા પછી C પ્રોટોન એ પણ એમનું સ્પ્લિટિંગ કરે ડબલેટમાં. તો QT એન્ડ ડબલેટ આવી રીતે લખાય. અથવા તો એમ કહો કે 5 પ્રોટોન છે બાજુમાં, 3 ને 1 4 તો પેન્ટેટમાં પણ સ્પ્લિટિંગ થઈ શકે. પણ અલગ અલગ લખો તો ક્વાર્ટેટ એન્ડ ડબલેટ આ રીતે લખી શકીએ. અને C જે પ્રોટોન છે એ 2 પ્રોટોન, એક અહીંયા છે ને એક સિમેટ્રિક છે, એની બાજુમાં B પ્રોટોન છે. B પ્રોટોન કેટલા છે તો કે 2, તો એમનું સ્પ્લિટિંગ ટ્રિપ્લેટમાં થઈ. તો આ રીતે સ્પ્લિટિંગ લખવાનું થઈએ.
અને એપ્રોક્સિમેટ ડેલ્ટા પીપીએમ લખવાની થાય તો આલ્કેનના પ્રોટોન છે એ અને બી. આલ્કેનના એ પ્રોટોન કેટલા છે 6H, બી કેટલા 4H અને સી કેટલા 2H. તો આલ્કેનમાં રેન્જ CH3 મિથાઇલ 1.1 અને મિથિલિન થોડુંક ડાઉનફિલ્ડમાં હોય 1.7 અને આલ્કિનનો પ્રોટોન sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન ઉપરનો પ્રોટોન 2.6 ડેલ્ટા પીપીએમ જે આપણે આગળ વાત કરેલી હતી, સોરી 5.6 ડેલ્ટા પીપીએમ. 5.6 આલ્કિનની જે રેન્જ લખાવી હતી એમાં આટલું લખાવેલું હતું કે 5 5.5ની ઉપર 6.5 સુધી આવી શકે sp2 હાઇબ્રિડાઇઝ પ્રોટોન. એટલે સી આ ખબર પડી જાય આ રેન્જ ઉપરથી જ કે ભાઈ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન ઉપર રહી શકે. તો આ રીતે સ્ટ્રક્ચર ઉપરથી એમના ડેટા તૈયાર કરવાના રહે. જો થર્ડ એક્ઝામ્પલ ABCD આટલા પ્રોટોન છે એમાં A, B, C and D 4 પ્રોટોન છે. એટલે ફર્સ્ટ કોલમમાં લખવાનું છે નંબર ઓફ પ્રોટોન મતલબ ટાઈપ્સ ઓફ સિગ્નલ ABCD 4 સિગ્નલ આપે છે. હવે 4 સિગ્નલ ઉપરથી ABCD 4 સિગ્નલ આપે છે એની મલ્ટિપ્લિસિટી સ્ટેપ બાય સ્ટેપ જોવાની છે. પણ પહેલાં A પ્રોટોન કેટલા છે તો કે 3H, B પ્રોટોન કેટલા છે 2H, C પ્રોટોન 1H અને D પ્રોટોન 3H એટલે ટોટલ 6H. તો ABCD નંબર ઓફ પ્રોટોન લખવાના રહે. A 3H, B 2H, C 1H અને D 6H. આટલું કમ્પ્લીટ થાય એટલે એમની મલ્ટિપ્લિસિટી આવશે 3H. તો એ પ્રોટોનની બાજુમાં 2 પ્રોટોન છે, B પ્રોટોન 2H મતલબ કન્ફર્મ એ ટ્રિપલેટ હશે. તો 3H ટ્રિપલેટ. B 2 પ્રોટોન છે એમની બાજુમાં એક બાજુ કાર્બોનિલ છે અને એક બાજુ A પ્રોટોન છે મતલબ 3 પ્રોટોન. તો 3+1 કરો એટલે ક્વાર્ટેટ થઈ જાય. બરાબર યાદ રાખો, જ્યારે NMRના એક્ઝામ્પલમાં આપેલું હોય 3H ક્વાર્ટેટ અને 2H ટ્રિપલેટ, સોરી 3H ટ્રિપલેટ અને 2H ક્વાર્ટેટ. બરાબર આ ક્લિયર રાખો કે જ્યારે એક્ઝામ્પલમાં આપેલું હોય 3H ટ્રિપલેટ 2H ક્વાર્ટેટ ત્યારે હંમેશા CH3 CH2ની જોડી હોય મતલબ ઇથાઇલ ગ્રુપ હોય. એટલે આ કન્ફર્મ રહી. આગળ 1Hનું સ્પ્લિટિંગ કેવું થાય તો કે C પ્રોટોન છે 1H એની બાજુમાં ટોટલ નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન કેટલા તો ટોટલ નોન ઇક્વાવેલન્ટ નેબરિંગ પ્રોટોન છે 6. મતલબ એનું સ્પ્લિટિંગ થાય સેપ્ટેટ અથવા તો મલ્ટીપ્લેટમાં. સેપ્ટેટ અથવા મલ્ટીપ્લેટ લખાય. 7 ભાગમાં સ્પ્લિટિંગ થાય. અને 6 પ્રોટોનનું સ્પ્લિટિંગ કેવું થાય તો કે 6 પ્રોટોનની બાજુમાં એક જ નોન ઇક્વાવેલન્ટ નેબરિંગ પ્રોટોન છે C, તો એનું સ્પ્લિટિંગ થાય ડબલેટમાં. તો આ પણ એક પ્રકારની સ્કીમ છે. બરાબર એ યાદ રાખો કે જ્યારે સ્ટ્રક્ચરમાં 1H મલ્ટીપ્લેટ અને 6H ડબલેટ હોય ત્યારે અહીંયા આઇસોપ્રોપાઇલ ગ્રુપ હોય. 1H મલ્ટીપ્લેટ એન્ડ 6H ડબલેટ હોય ત્યારે અહીંયા આઇસોપ્રોપાઇલ ગ્રુપ જ આવશે. ડેલ્ટા પીપીએમ નિયર અબાઉટ આલ્કેનની રેન્જ મિથાઇલ 1.1 સમથિંગ, અહીંયા કાર્બોનિલની બાજુમાં 2.6 ડેલ્ટા પીપીએમ B પ્રોટોન અને C પ્રોટોન નિયર અબાઉટ સેમ હશે 2.7 સમથિંગ અને આઇસોપ્રોપાઇલના 2 મિથાઇલ ગ્રુપ છે એ 1.4 સમથિંગ. તો આ એની એપ્રોક્સિમેટ ડેલ્ટા પીપીએમ થઈ. પણ અહીંયા એટલું શીખવાનું છે કે જ્યારે 3H ટ્રિપલેટ અને 2H ક્વાર્ટેટ હોય ત્યારે મિથાઇલ ઇથાઇલ ગ્રુપ હોય અને 1H મલ્ટીપ્લેટ અથવા 1H સેપ્ટેટ અને 6H ડબલેટ હોય ત્યારે આઇસોપ્રોપાઇલ ગ્રુપ હોય. અને રેન્જ ખાસ જોઈ લેવાની કે આલ્કેનની ડેલ્ટા પીપીએમ આપેલી છે ને, નહીંતર 5-7ની ઉપર હોય તો પછી એરોમેટિકની રેન્જ આવી જાય, પછી એમનાથી આગળ જાય તો રેન્જ બદલી જાય. જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ 4 નંબર. સ્ટ્રક્ચર ધ્યાનથી જુઓ તો એમાં ટોટલ 5 પ્રકારના પ્રોટોન છે A, B, C, D ને E. A મિથાઇલ પ્રોટોન છે, આઇસોપ્રોપાઇલ ટાઈપ જ ગ્રુપ આપેલું છે A. 5 પ્રકારે પ્રોટોન છે. 5 પ્રોટોનમાં A 6H, B 1H, C 2H, D 2H and E 3H. આ પ્રકારે પ્રોટોન છે. 6Hનું સ્પ્લિટિંગ કેવું તો 6Hની બાજુમાં મતલબ A પ્રોટોનની બાજુમાં B પ્રોટોન છે
તો એમનું સ્પ્લિટિંગ રહેશે ડબલેટ, જે હમણાં જ વાત કરી હતી. 1H એ ડેફિનેટલી મલ્ટીપ્લેટ થાય કારણ કે એક બાજુ જુઓ તો 6 પ્રોટોન છે અને બીજી બાજુ C પ્રોટોન છે જે 2, અને 6 અને 2 8 પ્રોટોન બાજુમાં છે એટલે 9 ભાગમાં સ્પ્લિટ થાય. તો એ આપણે એક સાથે લખી શકીએ મલ્ટીપ્લેટ અથવા તો કોમ્પ્લેક્સ. 2H, હવે 2H C પ્રોટોન છે એની બાજુમાં રાઇટ હેન્ડ સાઈડમાં તો કાર્બોનિલ છે, અહીંયા કંઈ નથી, પણ લેફ્ટ હેન્ડ સાઈડમાં B પ્રોટોન છે 1H, એટલે એ ડબલેટમાં થઈ છે. હવે D પ્રોટોન 2H, એની બાજુમાં E પ્રોટોન છે 3 હોય તો 2H ક્વાર્ટેટ, અને E પ્રોટોન એની બાજુમાં 2 પ્રોટોન છે D, તો 3H ટ્રિપલેટ. તો આ ફરી પાછી એ જોડી આવી ગઈ, 2H ક્વાર્ટેટ અને 3H ટ્રિપલેટ. આને આપણે કીધું છે ઇથાઇલ ગ્રુપ, આ ઇથાઇલ ગ્રુપ જ હોય. અને ત્યાર પછી એની એપ્રોક્સિમેટ ડેલ્ટા ppm વેલ્યુ. તો આલ્કેન 6H 1.1 સમથિંગ, 1H ડબલેટ, 1H મલ્ટીપ્લેટ 1.9. કાર્બોનિલની બાજુમાં જે પ્રોટોન આવે છે એ 2.5ની આસપાસની રેન્જ હોય. C પ્રોટોન 2.6, D પ્રોટોન 2.7 અને E પ્રોટોન આલ્કેન 1.2 સમથિંગ. તો આની એપ્રોક્સિમેટ ડેલ્ટા ppm છે. તો આ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવાના રહીએ. 5 નંબરનું એક્ઝામ્પલ એ જ ઇટ ઇઝ છે પણ થોડુંક ડિફરન્ટ છે. કેટલી પ્રકારના પ્રોટોન છે તો કે માત્ર ને માત્ર 3 પ્રકારે છે અને સિમેટ્રિક સ્ટ્રક્ચર છે. એ પ્રોટોન આઇસોપ્રોપાઇલ ગ્રુપના છે પણ બે બાજુ સિમેટ્રિક છે એટલે 2 જોડી આઇસોપ્રોપાઇલ ગ્રુપ છે, એટલે 6 પ્રોટોન નહીં, ટોટલ 12 પ્રોટોન થઈ જાય. એ 12H, બે બાજુ સિમેટ્રિક છે એટલે 12H એક સરખું છે. બી પ્રોટોન જુઓ તો બી 2H છે, બી 2H એન્ડ સી 4H, ટોટલ 4 હાઇડ્રોજન છે સી પ્રોટોન. તો ઉપરના સ્ટ્રક્ચરમાં 12H એ પ્રોટોન છે, એમનું સ્પ્લિટિંગ જુઓ તો બાજુમાં બસ બી પ્રોટોન છે, બીજું કંઈ નથી, તો એમનું સ્પ્લિટિંગ થશે ડબલેટ. 2H પ્રોટોન, એમની બાજુમાં 6 નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન કન્સિડર થાય એટલે મલ્ટીપ્લેટ. ઇમ્પોર્ટન્ટ છે સી, સીનું સ્પ્લિટિંગ કેવું થાય તો ધ્યાનથી જુઓ. સી પ્રોટોનની બાજુમાં જે 2 પ્રોટોન આપેલા છે CH2 એ સીના જ છે, અને બાજુમાં ઇક્વાવેલન્ટ પ્રોટોન હોય તો એકબીજાનું સ્પ્લિટિંગ ના કરે, બાજુમાં જો નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન હોય તો જ સ્પ્લિટિંગ કરે, એટલે સીનું સ્પ્લિટિંગ સી ન કરે એટલે એ સિંગલેટ કહેવાય, 4H સિંગલેટ. એટલે બાજુમાં ઇક્વાવેલન્ટ પ્રોટોન છે તો એકબીજાનું સ્પ્લિટિંગ ના કરે, નોન ઇક્વાવેલન્ટ જ સ્પ્લિટિંગ કરે. ઉપર જે સ્કીમ લખાવેલી કે 1H મલ્ટીપ્લેટ અને 6H ડબલેટ હોય તો કન્ફર્મ આઇસોપ્રોપાઇલ ગ્રુપ હોય, એ જ રીતે જો એનું મલ્ટીપ્લાય 2 કરી નાખો મતલબ 12H ડબલેટ અને 2H મલ્ટીપ્લેટ તો 2 આઇસોપ્રોપાઇલ ગ્રુપ હોય, સિમેટ્રિક જો 2 આઇસોપ્રોપાઇલ ગ્રુપ, અને એની ડેલ્ટા ppmની રેન્જ આ પ્રકારની લખી શકાય. 1.1, 2.7, 2.6 કાર્બોનાઇલ છે બે બાજુ, બી અને સીની બંને બાજુ કાર્બોનાઇલ છે એટલે 2.5 સમથિંગ હોય રેન્જ, અને આલ્કેનનો પ્રોટોન 0.9, 1.0, 1.1 સમથિંગ હોય. તો આ પ્રકારે એક્ઝામ્પલ લખવાના રહી છે. કોઈ પણ સ્ટ્રક્ચર આપેલું હોય એના આપણે સ્ટેપ બાય સ્ટેપ સ્ટ્રક્ચર ઉપરથી NMRના ડેટા તૈયાર કરી શકીએ છીએ. આવા ઘણા બધા એક્ઝામ્પલ છે, અને તમે કોઈ પણ પ્રકારનું સ્ટ્રક્ચર ડ્રો કરી અને એમના જાતે ડેટા લખી શકો. ફોર એક્ઝામ્પલ જુઓ 10 નંબર, એરોમેટિક પ્રોટોન હોય ત્યારે શું કરવાનું છે. સ્ટ્રક્ચર જે આપેલું છે ડાયકીટોન ટાઈપ, એમના ડેટા જુઓ, ઇમ્પોર્ટન્ટ છે. કેટલી પ્રકારે પ્રોટોન છે તો એ બી ને સી, બાકી તો સિમેટ્રિક છે, એ બી સી બસ આટલું જ. 3 પ્રકારે પ્રોટોન છે. એ પ્રોટોન કેટલા છે તો સિમેટ્રિક છે બે બાજુ, એ 6H 6 પ્રોટોન છે, CH3 સિમેટ્રિક છે. બી પ્રોટોન કેટલા છે તો એક એરોમેટિક રિંગમાં 2 છે અને બીજીમાં 2, એટલે ટોટલ 4, 4H. સી પ્રોટોન પણ 4H થઈએ, 4H. હવે ખાસ મલ્ટીપ્લિસિટી આ ઇમ્પોર્ટન્ટ છે. જો આ પેરા ડાયસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ છે
મિથાઇલ જ્યારે એરોમેટિક ઉપર લાગેલું હોય ત્યારે તો કોઈ પોસિબિલિટી નથી, એ સિંગલેટ જ આવે મિથાઇલ, બંને મિથાઇલ સિંગલેટ. પણ બીનું સ્પ્લિટિંગ કેવું થઈ છે? તો બીનું સ્પ્લિટિંગ કોણ કરે? તો બરાબર જુઓ, બીની બાજુમાં સી નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન છે, પણ એ છે એ ડાયરેક્ટ બાજુમાં નથી. બીની બાજુમાં એક પણ લેફ્ટ હેન્ડ સાઈડમાં એક પ્રોટોન જ નથી અહીંયા, કારણ કે અહીંયા તો સબસ્ટિટ્યુશન લાગેલું છે, કાર્બનની ચારે વેલેન્સી પેક થઈ ગયેલી છે, પણ બીની બાજુમાં સી છે. એટલે બીનું સ્પ્લિટિંગ થઈ છે સીના લીધે ડબલેટ. પણ અહીંયા 2 ડી આપેલા છે, ડબલેટ એન્ડ ડબલેટ. એનું એક રીઝન છે કે બીની બાજુનો જે આ બી ડેશ આવે એ મેગ્નેટિકલી નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન થાય, એટલે એ પણ એનું ડબલેટમાં સ્પ્લિટિંગ કરે. પણ એ જ્યારે તમે મેગ્નેટિક નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન ભણો ત્યાર પછી ક્લિયર થઈ છે. એટલે ખાલી ડબલેટ લખો તો પણ ચાલે અહીંયા, પણ એક્ઝેક્ટ એનું ડબલેટ થાય. એ જ રીતે સીનું પણ ડબલેટ એન્ડ ડબલેટ થાય. એટલે બરાબર યાદ રાખો, પેરા ડાયસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ ક્યારે કહેવાય? તો કે 2H ડબલેટ આવતું હોય ત્યારે પેરા ડાયસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ હોય. પણ અહીંયા 2 રિંગ છે સિમેટ્રિક, એટલે 4H ડબલેટ લખેલું છે. અને ડેલ્ટા પીપીએમ 6H મિથાઇલનો પ્રોટોન એરોમેટિક રિંગના ટચમાં હોય ત્યારે 2.5 સમથિંગ ડેલ્ટા પીપીએમ હોય એમની. એરોમેટિક ઉપર લાગેલો પ્રોટોન એને બેન્ઝાઇલિક પ્રોટોન કહેવાય. તો બેન્ઝાઇલિક પ્રોટોન 2.5 ડેલ્ટા પીપીએમ હોય છે. એ સિવાય બી અને સી જે છે એ એરોમેટિક રિંગના પ્રોટોન છે. એરોમેટિક રિંગ, તો એરોમેટિક રિંગના પ્રોટોન માટે શું કરવાનું છે? તો જુઓ, આપણે એની ડેલ્ટા પીપીએમ 7.2 બાય ડિફોલ્ટ લખેલી છે. તો એવો પ્રોટોન મિથાઇલ ગ્રુપ લાગેલું છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય, એટલે બી છે એ સિલ્ડેડ લખેલા 7.2, અને એ સિવાય કાર્બોનિલ જે બાજુ લાગેલું છે એ 7.6. તો 7ની આસપાસની રેન્જ જ્યારે પણ આવે ત્યારે કન્ફર્મ તમારે સમજી લેવાનું કે એરોમેટિક રિંગનો જ પ્રોટોન છે. આ ડેલ્ટા પીપીએમ ઉપરથી જ પ્રોટોનની રેન્જ ખબર પડે કે ભાઈ કયું હાઇબ્રિડાઇઝેશન થયેલું છે. કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન કેવું, આલ્કેનની રેન્જ છે, આલ્કિનની છે કે આલ્કાઇનની છે, કે પછી એરોમેટિક છે, કે આલ્ડીહાઇડનો પ્રોટોન છે કે કાર્બોક્સિલિક એસિડનો પ્રોટોન છે. આ સ્ટ્રક્ચર ઉપરથી જ ક્લિયર થઈ શકે ડાયરેક્ટ. તો જુઓ, એવું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે જેમાં એ પ્રકારનું ફંક્શનલ ગ્રુપ આવતું હોય. જો ઇમ્પોર્ટન્ટ એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે જેમાં એ પ્રકારનું ફંક્શનલ ગ્રુપ આવતું હોય. જુઓ સ્ટ્રક્ચર, પેરા એમિનો બેન્ઝોઇક એસિડ, પેરાનિલિક એસિડ છે. કેટલા NMR સિગ્નલ આવે? તો કાર્બોક્સિલિક એસિડનો પ્રોટોન એ એક સિગ્નલ આપશે, પછી એ જે ઓર્થો પોઝિશન ઉપર છે બી એનું એક સિગ્નલ આવશે, મતલબ બી અને બી ડેશ બે સેમ હોય. સી અને સી ડેશ એવા 2 સિગ્નલ, મતલબ સી અને સી ડેશ એમનું એક સિગ્નલ થયું, અને NH2D એમનું એક સિગ્નલ આવશે. તો આ સ્ટ્રક્ચર ટોટલ 4 NMR સિગ્નલ આપે. હવે 4 સિગ્નલ આપણે લખી દઈએ, A, B, C અને D. એ કેટલા પ્રોટોનથી આવે છે? તો એક જ પ્રોટોનથી. બી 2 પ્રોટોનથી, સી એ પણ 2 પ્રોટોનથી, અને ડી એ પણ 2 પ્રોટોનથી. તો પ્રોટોન 1H 2H 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 આ પ્રકારે લખાય. એ કાર્બોક્સિલિક એસિડ એકદમ સિમ્પલ હોય. જુઓ 1H સિંગલેટ 11.0 ડેલ્ટા પીપીએમ. હવે 10ની ઉપર જ્યારે ડેલ્ટા પીપીએમ જાય એટલે તમારું પ્રાઇમરી અનુમાન સીધું જ એ હોવું જોઈએ કે એ કાર્બોક્સિલિક એસિડ હોઈ શકે. એટલે તરત જ મોલેક્યુલર ફોર્મ્યુલામાં જોવાનું કે ભાઈ 2 ઓક્સિજન છે કે નથી ઓછામાં ઓછા. જો 2 ઓક્સિજન હોય તો કન્ફર્મ એ પ્રાઇમરી અમાઇન તરફ જાય, કાર્બોક્સિલિક એસિડ તરફ જઈએ આપણે. 8 થી 10 હોય તો તરત નક્કી થઈ શકે કે ભાઈ ફોર્માઇલ ગ્રુપ હોઈ શકે. તો આ વાત થઈ કાર્બોક્સિલિક એસિડ ફંક્શનલ ગ્રુપ માટેની. આ ડેટા હોય 1H સિંગલેટ 10 થી લઈને 12.5 સુધી ડેલ્ટા પીપીએમ. 2H જો બી અને સી એકદમ સિમ્પલ છે. બી અને સી ડબલ તમે ખાલી સિંગલ ડબલેટ લખશો તો પણ ચાલે, કારણ કે અહીંયા બી અને બી ડેશ આ બે મેગ્નેટિકલી નોન ઇક્વાવેલન્ટ થાય, એટલે ડબલેટ એન્ડ ડબલેટ હોય. 7.2 7.8 એટલે જ્યારે NMRના ડેટામાં એરોમેટિકની રેન્જ હોય, આ ખાસ યાદ રાખો, જ્યારે NMRના ડેટામાં એરોમેટિકની રેન્જ હોય, એરોમેટિકની રેન્જ કેટલી? તો કે 7 થી લઈને 8.5 સુધી. 7.2 7.8 આ 2 સિગ્નલ છે. 2H ડબલેટ અથવા તો 2H ડબલ ડબલેટ
આ પ્રકારે આપેલું છે તો કન્ફર્મ એ પેરાડાઈ સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ જ હોય. અને ડી ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, આ ડાયરેક્ટ ઓળખાઈ જાય અને મારના ગ્રાફમાં પણ ખબર પડી જાય અને સ્ટ્રક્ચરમાં પણ ખબર પડી જાય. પ્રાઇમરી અમાઇન છે એ 0.5 થી લઈને 5 સુધીમાં ગમે ત્યાં હોઈ શકે. પ્રાઇમરી અમાઇન 0.5 થી લઈને 5 સુધી ગમે ત્યાં હોઈ શકે. અને એનું ઇમ્પોર્ટન્સ એ છે કે એ સિંગલેટ હોય, અને ખાલી સિંગલેટ નહીં ભાઈ, બ્રોડ સિંગલેટ હોય. કૌંસમાં આમ લખેલું હોય BR, BR મતલબ બ્રોડ, અથવા તો W લખેલું હોય વાઇડ. તો પ્રાઇમરી અમાઇન આમનું સિગ્નલ એકદમ બ્રોડ હોય. તો આ પ્રકારે સ્ટ્રક્ચરના ડેટા તૈયાર કરવાના છે. ફોર્માઇલ ગ્રુપ સેમ સ્ટ્રક્ચર છે અને ફોર્માઇલ ગ્રુપ છે. જો A, B, C અને D, 1H, 2H, 2H અને 3H. 1H આલ્ડિહાઇડિક પ્રોટોન છે સિંગલેટ 9.0 ડેલ્ટા ppm. 2H, 2H ડબલ ડબલેટ છે બે, મતલબ પેરાડાઈ સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ. અને 3H સિંગલેટ 2.5 બેન્ઝાઇલિક પ્રોટોન 2.5 ડેલ્ટા ppm એ સિગ્નલ આવે. ઇમ્પોર્ટન્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ બે સ્ટ્રક્ચર પેરેલલ જોવાના છે ભાઈ. જે ડિફરન્સ છે અને NMRના એક્ઝામ્પલથી આપણે એને ડિફરન્શિએટ કરી શકીએ છીએ એ છે એસ્ટર ફંક્શનલ ગ્રુપ. બરાબર સમજવાનું છે એસ્ટર. જુઓ 21 નંબર જે એક્ઝામ્પલ આપેલું છે 21 એ છે મિથાઇલ બેન્ઝોએટ, અને 22 જે છે એ છે ફિનાઇલ ઇથેનોએટ અથવા તો ફિનાઇલ એસિટેટ. હવે જો એ અલગ કઈ રીતે થાય તો સિગ્નલ એક જેવા જ છે, 4 સિગ્નલ આપે છે બે, બંનેમાં 4 સિગ્નલ છે ABCD અને નામ એ જ પ્રકારે આપેલા છે A3H, B2H, C2H, D1H. એ જ રીતે A3H, B2H, C2H, D1H સેમ સિગ્નલ છે. અને સ્પ્લિટિંગ એ જુઓ એક સરખું. 3H સિંગલેટ, બાજુમાં ઓક્સિજન છે, સ્પ્લિટિંગ ન થાય એટલે સિંગલેટ. B ડબલેટ ડબલેટ, C ડબલેટ ડબલેટ. એ શું કામે ડબલેટ ડબલેટ છે કે બીનું સ્પ્લિટિંગ C કરે અને એરોમેટિકમાં D પણ કરશે, એટલે ઓર્થો કપલિંગ કહેવાય અને મેટા કપલિંગ કહેવાય. BC ઓર્થો કપલિંગ, BD મેટા કપલિંગ. એ જ રીતે CB ઓર્થો કપલિંગ, CD ઓર્થો કપલિંગ. તો ડબલેટ એન્ડ ડબલેટ આ રીતે લખાય અને એરોમેટિક રેન્જ આવશે. અને D 1H છે એનું ટ્રિપલેટ થાય. ટ્રિપલેટ કોણ કરશે તો બે C ભેગા થઈને બાજુના ઓર્થો કપલિંગ ટ્રિપલેટ 7.5 સમથિંગ. તો આ વાત થઈ ગઈ સ્પ્લિટિંગની. સ્પ્લિટિંગ એક જેવું બે બાજુ, કોઈ ફેરફાર નથી. એરોમેટિક રેન્જમાં સ્પ્લિટિંગનું ફેરફાર એક જેવું છે, કોઈ ફેરફાર નથી. તો સ્ટ્રક્ચરમાં કંઈક તો ફેરફાર હોય ને, તો એ ઇમ્પોર્ટન્ટ છે ડેલ્ટા ppm વેલ્યુ. કઈ ડેલ્ટા ppm વેલ્યુ તો એરોમેટિક રેન્જ તો એ જ ઇટ જ હોય, એમાં કોઈ ફેરફાર નહીં થાય. એરોમેટિક રેન્જ એ જ છે, એમાં ફેરફાર નથી, નિયર અબાઉટ સેમ હોય. ઇમ્પોર્ટન્ટ છે મિથાઇલની વેલ્યુ, ખાસ ધ્યાન રાખજો. મિથાઇલ એ છે મિથાઇલનો પ્રોટોનની ડાયરેક્ટ ઓક્સિજનના ટચમાં છે, અને રાઇટ હેન્ડ સાઇડનું 22 નંબર જે સ્ટ્રક્ચર છે એનો મિથાઇલ કાર્બોનાઇલના ટચમાં છે. તો કાર્બોનાઇલના ટચમાં જે મિથાઇલનો કાર્બન હોય એ 2.5 ડેલ્ટા ppm રેન્જ હોય. 2.5 આ ક્લિયર રાખવાનું છે. કાર્બોનાઇલ કાર્બન ટચમાં આવશે તો 2.5, પણ એ જ મિથાઇલના પ્રોટોનની બાજુમાં જો ઓક્સિજન હોય તો નિયર અબાઉટ 4, 4.1, 4.2 આટલે સુધી ડેલ્ટા ppm આવે. તો આના આધારે જ આ બંને સ્ટ્રક્ચર ડિફરન્શિએટ થાય, અને આ ઇમ્પોર્ટન્ટ છે. આ જે બંને ડિફરન્શિએશનનું સિગ્નલ છે એ ઇમ્પોર્ટન્ટ છે, આ એક્ઝામમાં આવે. એસ્ટરના પ્રોટોન અલગ કઈ રીતે કરવા એની વાત છે આવે. શું તો કે ઓક્સિજન બાજુમાં છે કે નહીં એ જોવાનું છે. એસ્ટર બરાબર ધ્યાન રાખો, બે પ્રકારના હોય એસ્ટર. એક ઇલેક્ટ્રોન ડોનેટિંગ હોય અને એક ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ હોય, અથવા તો એમ કે ઓર્થોપેરા ડાયરેક્ટર હોય અને મેટા ડાયરેક્ટર હોય. તો 21 નંબરનો જે એસ્ટર છે એ એરોમેટિક રિંગની ડાયરેક્ટ ટચમાં કાર્બોનાઇલ કાર્બન છે. આ મેટા ડાયરેક્ટર છે, આ ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ છે. આ બેન્ઝીન રિંગ પાસેથી ઇલેક્ટ્રોન ડેન્સિટી ખેંચતો હોય. અને 22 નંબરનો જે એસ્ટર છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ છે, એટલે ઓર્થોપેરા ડાયરેક્ટર છે. આ શું કરે તો કે એરોમેટિક રિંગને ઇલેક્ટ્રોન ડેન્સિટી ડોનેટ કરતો હોય. એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટી ડોનેટ કરે એટલે બી સિગ્નલ છે એ શિલ્ડેડ થાય. બી સિગ્નલ છે એ અપફિલ્ડમાં જાય. જો 6.8 છે. અને આમાં ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ હોય એટલે બી છે એ ડાઉન ફિલ્ડમાં જાય 7.6.
એટલે એરોમેટિકની વાત તો એ છે જ, સાથે ઇમ્પોર્ટન્ટ છે કે આલ્કેન જે લાગેલું છે અહીંયા ઘણીવાર CH2 હોય, CH3 હોય, તો એની ડેલ્ટા PPM વેલ્યુ કેવા પ્રકારની છે, તો એમના આધારે એસ્ટર નક્કી થાય છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે એસ્ટરનો ઓક્સિજન કઈ બાજુ છે, એરોમેટિક રિંગ બાજુ છે કે CH2 બાજુ છે, CH3 બાજુ છે. તો આ સ્ટ્રક્ચરમાં CH3 ની બાજુમાં ઓક્સિજન છે, જુઓ 21 નંબરમાં. તો જેની બાજુમાં ઓક્સિજન એની ડેલ્ટા PPM 4.2, 4.3, 4.0 આટલી થઈ શકે સીધે જ. પણ માનો કે 3.5 જ આપેલી છે તો ડાયરેક્ટ ખબર પડે કે ભાઈ મિથાઇલની બાજુમાં કાર્બોનિલ છે, ઓક્સિજન નથી. તો આ રીતે ડિફરન્શિએટ કરવાનું છે. તો આટલા સ્ટ્રક્ચર આપણે જોયા છે, સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ અને સ્ટ્રક્ચર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું કપલિંગ કોન્સ્ટન્ટની.